મહાદેવ હર અને શ્રી રાધે રાધે સાથે આજના વ્લોગની શરૂઆત કરું છું. આજ છે સોમવાર, મહાદેવનો વાર. એટલે પહેલાં તો બધાને હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. અહીંયા આપણા મહારાજ રાજાધિરાજ કાલાધિરાજ બેઠા છે. ગુરુદેવ ભગવાન રાધે કૃષ્ણ, હર હર મહાદેવ. અને અત્યારના વાગ્યા 7:30. અહીંયા પણ બેઠા છે. देख लीजिए. તો હાલો આજના વ્લોગને કન્ટિન્યુ કરીએ. અને આ દીવ જા ગીત મને કંઈક સમજાવે. તો મિનિંગ તો હે જ. હર હર મહાદેવ. મારું હપુન ગાડીમાં ગીત વાગે, સાંભળજો. કોપીરાઇટ આવે તો આવે, પણ જરીક આપણે બતાવવાનું ખરી. ગીત હું બોલે ના સાંભળજો. હવે બોલે ત્યાં થાય. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. ખવડાવીને ખાવાનું ને છેવટ કોઈનું કોઈ નથી. પંખીડાને એકલું ઉડી જાવ. મહાદેવ પણ આજ સમજાવે છે. મહાદેવ પણ આજ સમજાવે જા નહીં. તો હાલો આજના વ્લોગને હર હર મહાદેવ સાથે આગળ ધપાવીએ. તો હિચકે હવારમાં હિચકવાનું. તો મારે શું કરવાનું? મને કે હિચકે બધું લઈને ખડી જાવ. હાલ ખાવ ચાલ લે ભાઈ. તો હાલો હીરામણ કરી લઈ. મહાદેવ શ્રી રાધે. ઈ બાજુ ગઈ ખાવી. આ બે અહીં બેઠા લાગણી કામકાજ કરી. આજ લીધું હે ઓહરીને ધૂમ હજારાનું કામ. એમાં મેં પણ થોડોક હાથ બટાવ્યો છે. એવી બેઠા નાખો દીથી. હર હર મહાદેવ. महादेव तो अब मेरे को भी नोट है मोबाइल में. હવે મારે છે ને ઓલી હંજવારી કાઢવાની હે. દીવ વાંચે હે. ऑल द बेस्ट एंड कंटिन्यू प्लीज. પછી મારે ચા પીવો છે. ચા નહીં પીવાની. એ તો રસ પી. ઈ ખોટી વાત. ક્યાં રસ છે? પહેલા ઓહરીની હંજવારી કાઢ લો, પછી મહાદેવ હર. કેરી ખાઈ લેવાની. કેરી ભાઈ આમ કોઈને પોતાનું મોઢું દેખાડી. મિત્રો કહેશે કે તારું મોઢું બન જાવ. મારે તો કોમેડી મજા આવે એવું જોવું છે. મજા આવે એસા દેખના હે હમે તો. પસવાડે છે ને સમજો તો પસવાડે ઓલા છે ને. ચાલો એ કામ કર નહીં. હટા ન કરો હું પર આવે ટાણ ઉન પે ગયા તા ને ફાયર ભેરો કરવા ખબર કે ટાવર ગમે તે મેં વેલું તઈ હું ભેરો કરવા ડુસો ઓલો હળી ગયો નતો બીજો નાખવો તો હતી નિસો ડુસો હા એ આઉટ જો મેં આવું મોહન ડુસો આપણે નહીં ખોય ને અમે જ ગયા તા પસવાડે છે ને ધોઈ ઓલ કૂતરા આમ કરી નાખે ને ખાલા અસલ ભરી ભર કરી દેવી એમ ઠીક છે. ના હા ઈ દેવા દેવાજી કૂતરાને ગરમી ઓલો તડકા પડતા હોય તો હા અટાણે નથી યારાના છે ઓય ધીમે આવે એટલે દબાઈ જાય કોઈ ના નથી અટાણે કૂતરા બેઠા ના ભલે ને જાનવા લે વાવ્યું તો અને માર્યો ઈ શું કરે બસ બસ આ રેડી. એ થઈ જાય. આપણા મુરિયાન તો બહુ પડે હા ઈ તો એ મોરિયાને દબાવી નાખ્યો. આય નહીં બરા હા હા એ સમજાઈ ગયું. અને જાડવા અડધા વાવ્યું તે દી કરી દે હું એમાં જો હે જી એટલે તો હું તો બળે જ છે ને આજ બેઠ છે ને તો બળે જ છે. તો બાયણે બળ પડી છે મારા માં કે આમ જ્યાં ત્યાં કૂતરાએ ઓલું કરી નાખ્યું હે આ દિવાલમાં ઓલી બાજુ એને હેરકું કરવાને. તો એ પછી કર્યું. પહેલાં આ કરીએ ત્યારે દિવાળી કાઢવાનું. પાણી ભરી જાય પેલા. હર હર મહાદેવ. તો હું કેમ શું કામ ભરી આવું? મહાદેવનું નામ લે તો ભરી આવું 10 વખત.
હર હર મહાદેવ. એટલે આમાં કાંઈ થાય ભાઈ આમાં હર હર મહાદેવ. ડોક આમ રાખો જાય તો એઠી વહી ગઈ પાણી હોય તો હર હર મહાદેવ હર. મહાદેવ હર મહાદેવ હર. બોલ બોલ બોલ. મહાદેવ હર હજી બે જ ફેર થયું. મહાદેવ હર મહાદેવ હર મહાદેવ હર રાધે 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 હા પાંચ ફેર બોલવાનું બાકી મહાદેવ. જય મારી માં ખોડિયારમાં એમાં બધા આવી ગયા પછી તારે તો પાણી તો હું પણ એ મારી કિંમત નથી. હજી 5 ફેર બોલ તો પાણી આવે નકર નહીં આવે પાણી. મહાદેવ હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ હર. રેડી હજી એક ફેર આવી ગઈ. તે બોલ્યા બે વાર તા તે બોલ્યા મહાદેવ હર 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 મહાદેવ. રાધે રાધે. તો ફ્રેન્ડ હવે પાણી ભરી આવજો બરોબર. જોયું ને લોકલ બનાવીને રાખો હોય તો આમ રાખવાના. મહાદેવ દ્વાર પડતા હતા આપણે તો હું અહીં ગયા પણ ક્યાં નોકર બનવો એ પણ જરૂરી છે. બધી જગ્યાએ નહીં બનવાનું. હર હર મહાદેવ શંભુ. ફ્રેન્ડ્સ લે ઓલી વહી ગઈ. ઓલી ચકલી એ મસ્ત પાણી પીતી હતી નાતી હતી. આવી પછી જોઈ લ્યો. હું પાસે જાય એટલે ઉડી જાય. જોઈ લ્યો એની મોજ કેમ હે. ઉડી ગઈ માથે બેસી ગઈ અહીંયા. હા ઉપર વહી ગઈ ટોપમાં. હર હર મહાદેવ શ્રી રાધે રાધે. 11:30 પોણા 12 જેવા થઈ ગયા છે અને અત્યારે ખાવી છે કેરી આમરસ. ઈને બરોબર કીધું ખાવાનું જે ગમે એ વસ્તુને આપણે સમર્પણ કરી દઈએ ને તો એ વસ્તુ તે તું જ કહેતો હોય ને તો એ ખાવામાં આપણે સમર્પણ કરી દેવાનું. બીજું હનુમાન દાડો શું હોય ને કેવું ઓલા ગણેશ દાડો એમાં સમજીને ખાતા રાખવાનું બરાબર. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ 11 વાગે 11:30 વાગે આજે ફરીથી હિસકામાં બેસી બેઠા લેક્ચર દેવા. હમણાં તમને એમ થતું હશે કે દીવુબેન આવતા નથી. દીવુબેન હમણાં હતા નહીં, ગાયબ હતા. હિચકો નખાઈ ગયો નવો છે ટીમ ચાલે છે આપણી ગાડી મોજથી. અને વા મારો ભાઈ મોડે છે કે કેર્યું તો હવે કેદી મોરીને અહીં પુગાડે છે એ જોવાનું રહી આપણે. બપોરે 12 વાગે પૂળ મેં પુગાડે એવું લાગે છે. તો ફ્રેન્ડ્સ જોઈ લો કેરીની ડીશ તૈયાર થઈ ગઈ છે. ઉનાળામાં આમરસ. આમરસ આમરસ નથી આમચીર. તો હાલો કેરી ખાવા આવજો. જય ખોડિયારમાં. કોઈ ખોડી દાંત કોડા દે કઈ. આવજો. ચોરાઈ ગઈ ખાવા આવો એમ ને.
જોવાનું મને. કેરીનો રિવ્યુ દો મહાદેવર. કેરીનો review ભાવ કઈ બધું નામે જોઈએ આપણે ભાવ જોઈએ હું સારી છે કંઈ મિસ્ટેક વાળી નથી. આજે તમને લોહો નાખી દે કેરીનો આ દેખાડી હરખો લે પેલા ફોટો લેવાય. હરખો લઈ લે તો જ પછી ફોટો લેવાનો મેળાવે. દીવા આમ રાખ તો આમ જો રાખ તું યા આવી ના લે. હજી ઊંચું રાખ આમ. કામ રખાય ત્રણ ઈ નારી આમ ઊંચું રાખ ને બધું થઈ જાય. વિડીયો થંબનેલના ફોટા લે એમને આવી જાય. અમારે લગાવવી હતી બેને એમ શરત લગાવી હતી કેરીની પણ કેરી ખવાઈ ગઈ પછી યાદ આવી એટલે હવે તમને તો જ આવશે. જો આપણું ખડાઈ બેઠો બેઠો ખાય છે તો તમને વેડો છે કેરીનું ખાવાનું જેડું ના હોય એવું લાગે છે. ખાવા માંડે પણ હવે તો પૂરું થઈ જાય ને ગોટલી સાટીને બસ કે પૂરું થઈ ગયું. ફ્રેન્ડ્સ અત્યારે બપોરના હવા બહાર થઈ ગયા છે મહાદેવર અને જો આ બધા હે ને કાઢવા કારણ કે અહીંયા મારા કરતી નથી ચકલિયું કેમ કે હે ને એ મેન જે પાડ છે ટૂંકમાં સ્થળ છે અહીંયાથી હાવ નજીક છે એટલે મિનિરાઓ હાવ આરામથી ચડી શકે છે એટલે ચકલાઓ એકે માળા જ બાંધ્યા નથી વરાગદી થઈ ગયા રાખાઈને પણ હવે અહીંયા નથી રાખવા વિચાર છે કે વાં તીંગાડ દે પીઢિયા નીચે એટલે ચકલાઓને એમ સ્વતંત્રતા લાગે અહીંયા એ માળો કરી શકે. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. તો હાલો આ કાઢી લઉં પેલા. અત્યારે બધાએ ઘર ઉતારી લીધા છે ઘર ગોટલા. હવે આનો આપણે કંઈક નવી જગ્યાએ ટીંગાડી દેશું. મેળાવો તો વાંચ ટીંગાડવા સામેની જગ્યાએ જેથી કરીને જો વાહન માળો ઓલો એક છે તો એ કીધું અહીંયા માળો બનાવે કારણ કે અહીંયા કોઈ જાતનો ચકલીઓને ભય નથી હોતો. તો ફ્રેન્ડ્સ મહાદેવ શ્રી રાધે રાધે. અત્યારે બપોર પછીનો સમય હતો અને હું ને મારી મમ્મી બે મહાદેવર 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 મહાદેવ હું મારા મા બે આવી ગયા હતા આવડાઈ માતાજીના મંદિરે. જય આવડમાં, જય હુરાપુરા દાદા. અહીં તમે જોઈ શકો છો આ મંદિર છે મસ્ત, ચારી બાજુ થાયડી છે. આખો એક મસ્ત નજારો. જોઈ લ્યો છે ને હાલો. અને અહીંથી અમારે જવું છે વાડીથી. આ અમારો રોડ છે અહીંથી આમાં આવે. આ મેઇન રોડ છે હાઈવે ખંભાળિયા ભાણવડ. વાડી જાઓ દુકાન. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. તો મહાદેવ ફ્રેન્ડ્સ અત્યારે આગળ આવડમાં હતા અને આવડમાં અહીંથી આવી ગયા આપણા ખોડિયારમાં નાગબાઈમાં. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. જોઈ લ્યો એ મંદિર અહીંથી વાં દેખાય ઓલું. અહીંયા હતા અમે હમણાં. આ મંદિર જે દેખાય છે ત્યાંથી સીધા અહીંયા. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. માધુક દેવા કરે છે. ગાડી આપણે અહીં પડી છે. રાધે રાધે ફ્રેન્ડ. અત્યારે તમે જોઈ ગયા ઓલા બે કઈનો આઈડી મળતો ક્યાં ટીંગાડું.
હવે અહીંયા ટીંગાડ્યા, બાકી બધું મને એવું ક્યાંય લાગ્યું નહીં કે આમાં ટીંગાડી શકું. અહીંયા મીંડળા કદાચ ઓછા જાય, કારણ કે આ દાયર હાવ ઝીણી છે, અને એક ટીંગાડ્યું અહીંયા લીંબુડીમાં કાંટાવાળું જગ્યાએ. એટલે હવે જોઈએ અહીં 2-3 દીમાં કંઈ અસર થાય છે તો અહીંયા ટીંગાડી રાખી ને કોરી બદલાવ ઓલા બે આખી રહેવા દેવા. ઘર એવા હે નહીં પડ્યા હવા, કારણ કે ટીંગાડવાની એવી જગ્યા નથી. પછી એવું લાગશે તો પછી આમાં જ આગળ ટીંગાડી દે. જોઈએ હવે મારા બનાવે કે શું કરે. અને ખુરચી લઈ લો. ચાલ આ જઈ ભાગ. એ અમારો ઓલા બિસ્કુટ નાસ્તો ન હોય ને બધું તોડી ફાડી નહીં ખાઈ જાય પહેલાં અમારી પહેલાં. અને દીવું શું કરે, રોટલીયું અહીં પડી છે. ક્યાં કર રહી હર હર મહાદેવ? એની મારી છોકરાને બધું શીખવાડે ઘરમાં સ્ત્રી બનીને કેમ રહેવું નહીં છોકરા. આજના એ બધું બહુ હલે કે બધું આપણે આવડવું છે એ જરૂરી, પણ એનો અર્થ એવું નથી કે તમે મરી જાઓ. ખુલ્લીને જીવવું હોય ને જેટલું આવડે એટલું કરવાનું. સંતોષપૂર્વક બધું કરી શકે તો છોકરો બધું કરી શકે એમ ટ્રાય કરાય. બધી વસ્તુ આવડી શકે તમને, પણ એવું ના હોય કે કરી દે તો ના આવડે હોય તો અને એ તો હું તો શિવનો જ કહેવાનો છું. ભગવાન શિવ એમાં મોટા ખેલાડી છે બધાનું નિભાવવામાં, અને સાથે ધર્મની રક્ષા પણ કરતા હોય. ધર્મની રક્ષા અને ભગવાન શિવમાં બધી વિરુદ્ધ વસ્તુઓ છે એ તમે જાણો જ છો. એક વાહુ પોતાના ગળામાં નાગ છે, તો એક વાહુ અહીંયા મોરલા પણ છે. બે વિરુદ્ધના બેને એક ટીમ રાખવા એ મહાદેવ સુધી જતો. બધી વસ્તુ વિરોધી અહીંયા. મહાદેવ અગ્નિ સ્વરૂપ છે, તમને ખબર છે. ત્રીજું આખીનું અગ્નિ સ્વરૂપ છે, અને માથે ગંગા ધારણ કરે છે. એટલે જળ અને અગ્નિ એ પણ વિરુદ્ધમાં, એ પણ ભેગું રાખે છે. તો મહાદેવની કંઈક એવી છે વાત. અને આજનો લોક હવે મહાદેવ હર સાથે અહીંયા જ પૂરો કરી દે છે. મળીએ એક નવા જ લોક સાથે. ત્યાં સુધી મહાદેવ શ્રી રાધે રાધે.